વલસાડ જિલ્લામાં દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત। વલસાડના ભાગલ ગામના દરિયાકાંઠેથી અંદાજે 13 થી 14 કરોડના ચરસના 21 પેકેટ મળ્યા। ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે। 2-3 મહિના પહેલા કચ્છ, પછી દ્વારકા, ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે આ સિલસિલા અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામના દરિયાકાંઠેથી પણ 12 ઓગસ્ટના સોમવારના રોજ 11 કિલો 746 ગ્રામ જેની કિંમત ₹5,87,30,000ના ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા। જે સિલસિલો ફરી યથાવત રહ્યો છે અને ફરી વલસાડ જિલ્લાના ભાગલ ગામના દરિયા કિનારેથી 13 ઓગસ્ટના રોજ 21 જેટલા ચરસના પેકેટ મળી આવતા ફરી વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ વલસાડ ડુંગરી પોલીસ, એસઓજી અને મરીન પોલીસ તેમજ મરીન કમાન્ડોની ટીમ દોડી ગઈ હતી અને ત્યાંથી અંદાજે 13 થી 14 કરોડના 21 ચરસના પેકેટો કબજે લીધા હતા અને જે ચરસના પેકેટો પારડીના ઉદવાડા ગામ ખાતેના દરિયા કિનારે મળી આવ્યા હતા તેવા જ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે વલસાડ જિલ્લો 70 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે। કરોડોનો ચરસનો જથ્થો મળતા પોલીસે ગંભીરતા લઈ ઉદવાડાના અને ભાગલ ગામના દરિયા કિનારા સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં ફરીને સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ સાથે દરિયાકાંઠે ચરસનો જથ્થો ખરેખર તણાઈને આવ્યો કે પછી કોઈના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે તમામ મુદ્દે તપાસનો ધમધમાટ વલસાડ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।